શ્રી ગણેશાય નમઃ। આજના વિડીયોમાં આપણે વટ સાવિત્રીના વ્રતની કથા વાર્તા સાંભળીશું। આ વ્રત કરવાથી પતિ પત્નીના સંબંધો મજબૂત બને છે અને પતિના અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે। સાથે સાથે જ આ વ્રત કરવાથી પરિવારમાં આનંદ મંગલ છવાઈ જાય છે અને સૌભાગ્યના આશીર્વાદ પરિવારના દરેક વ્યક્તિને પણ મળતા હોય છે। તો ચાલો આ શુભ વટ સાવિત્રીના વ્રતની વાર્તા જાણીએ। વટ સાવિત્રીનું વ્રત જેઠ મહિનાની પૂનમના દિવસે કરવામાં આવે છે। બહેનો તે દિવસે નાહી ધોઈ કાચા સૂતર અબીલ ગુલાલ કંકુ ચોખા દ્વારા વડનું પૂજન કરે છે। સૂતરના તાંતણા હાથમાં રાખી વડની પ્રદક્ષિણા કરે છે અને ઉપવાસ કરે છે। આ વ્રત 5 વર્ષ સુધી કરવાનું હોય છે અને વર્ષમાં જેટલી પૂનમ આવે તે દિવસે પણ ઉપવાસ કરવામાં આવતો હોય છે અને જ્યારે અધિક માસ હોય ત્યારે 13 પૂનમ આવે છે। આ જ રીતે 12 મહિના પૂનમના ઉપવાસ કરવા અને વર્ષને અંતે જેઠ મહિનાની પૂનમ આવે ત્યારે વડનું પૂજન કરી અને વ્રત કરવું। આ વ્રત કરવા માટે એક કથા આવે છે તે પણ સાંભળવાની હોય છે। તો ચાલો આ કથા સાંભળીએ। પ્રાચીન સમયની વાત છે। અશ્વપતિ નામે એક રાજા હતા। તેની રાણીનું નામ માલવી હતું। આ બેઉ રાજા રાણી ભક્તિવાન, દયાળુ અને દાનેશ્વરી હતા। પ્રભુ કૃપાથી તમામ લૌકિક સુખોથી તો તેઓ સુખી જ હતા। તેમ છતાં રાણી માલવી હંમેશા ઉદાસ રહે। તેને એક જ વાતની ખોટ હતી કે પ્રભુએ આટલું બધું સુખ આપ્યું છે, કોઈ વાતની કમી નથી રાખી, પણ એક સંતાન સુખથી અળગા રાખ્યા। રાજા અશ્વપતિ રાણી માલવીને ઘણું આશ્વાસન આપી સમજાવે છે, પણ રાણીનું મન છે કે માનતું જ નથી। એક દિવસ રાજાએ માલવીને કહ્યું, રાણી, હું આજથી સાવિત્રી દેવીની આરાધના કરવા જાઉં છું। જો તેમની કૃપા થશે તો આપણી મનોકામના ચોક્કસ પૂર્ણ થશે। આમ કહી રાજા જંગલમાં ગયા। જંગલમાં એક જગ્યાએ આસન જમાવીને તપ કર્યું। રાજાની શ્રદ્ધા અને ભક્તિથી એક દિવસ સાવિત્રીમાં પ્રગટ થયા અને રાજાને કહ્યું, રાજન, તમારી ઈચ્છા શું છે તે હું જાણું છું, પણ તમારા ભાગ્યમાં સંતાન સુખ નથી, છતાં તમારી શ્રદ્ધા અને ભક્તિથી હું ખુશ થઈ છું, તેથી તમારે ત્યાં એક કન્યાનો જન્મ થશે। આમ કહી આશીર્વાદ આપી સાવિત્રી માં અંતર્ધ્યાન થઈ ગયા। રાજાને તો ભઈ હરખનો પાર ન રહ્યો। આનંદ પામતા તે પોતાના મહેલમાં આવ્યા। રાણીને બધી વાત કહી અને સમયને જતાં વાર ક્યાં લાગે છે, 9 માસ પૂરા થતાં રાણીએ એક સુંદર કન્યાને જન્મ આપ્યો। રાજા અને રાણી આ કન્યાને મા સાવિત્રીના આશીર્વાદથી મળી હોવાથી સાવિત્રી એવું સુંદર નામ આપે છે। સાવિત્રી દિવસે ન વધે તેટલી રાત્રે વધે અને રાત્રે ન વધે તેટલી દિવસે વધે। જોત જોતામાં તો તે લગ્ન લાયકની ઉંમરે પહોંચી ગઈ। એક દિવસ રાજાએ પોતાની પુત્રી સાવિત્રીને બોલાવીને કહ્યું, બેટા, હવે તું ઉંમર લાયક થઈ છે, છતાં આજ સુધી મને તારા માટે યોગ્ય કોઈ યુવક મળ્યો નથી। મારી ઈચ્છા છે કે તું તારા માટે યોગ્ય વર જાતે જ શોધી લઈ આવ। પિતાજીની ઈચ્છાને માન આપી સાવિત્રી દેશાટન કરવા નીકળી। પતિની શોધમાં ફરતા ફરતા તે એક જંગલમાં આવે છે, જ્યાં રાજા ધુમ્રસેન અને તેની રાણી શૈયા તેના પુત્ર સત્યવાન સાથે ત્યાં રહે છે। ધુમ્રસેન આંખે અંધ હતા। સાવિત્રીએ જ્યારે સત્યવાનને જોયો ત્યારે તેને લાગ્યું કે આ જ તેના માટે યોગ્ય જીવનસાથી છે। ધુમ્રસેન રાજાનું રાજ્ય પાડોશી દેશના રાજાએ પચાવી પાડ્યું હતું। આથી તે તેની પત્ની અને પુત્ર સાથે પ્રધાન સાથે જંગલમાં રહેતા હતા। સાવિત્રીએ પ્રધાન દ્વારા સત્યવાન પાસે લગ્નનો પ્રસ્તાવ મુકાવ્યો। બંને રાજી થયા પછી સાવિત્રી પોતાના પિતાને ત્યાં પાછી ફરે છે અને પોતાની પસંદગી વિશે વાત જણાવે છે। આ જ સમયે ત્યાં નારદજી કરતાલ અને તંબુરો વગાડતા નારાયણ નારાયણના જાપ જપતા આવી પહોંચે છે। રાજાએ તેમને પ્રણામ કર્યા। આસન ઉપર બિરાજવાનું કહી નારદજીને પૂછ્યું કે મારી પુત્રીએ પોતાને માટે યોગ્ય વરની પસંદગી કરી લીધી છે, તો આપ જણાવો કે આ વર એના માટે યોગ્ય છે કે કેમ? નારદ ઋષિએ બંનેના ગ્રહોનો અભ્યાસ કર્યો પછી કહ્યું કે સાવિત્રીએ તેના માટે ખૂબ જ યોગ્ય વર શોધ્યો છે, પરંતુ આમ કહી દેવર્ષિ બોલતા અટકી ગયા,
કંઈક જરૂર છે, જેથી નારદજી આમ વાત કરતાં કરતાં અટકી ગયા તેવું રાજાને લાગ્યું. તેથી રાજાએ પૂછ્યું કે શું છે મહર્ષિ, અમને જે કંઈ હોય તે સ્પષ્ટ જણાવો. ત્યારે નારદજી કહે છે કે સત્યવાનનું આયુષ્ય ઘણું જ ટૂંકું છે. આથી લગ્ન પછી ટૂંક સમયમાં જ સાવિત્રીને વૈધવ્ય ભોગવવાનું થશે. મહર્ષિ નારદની વાત સાંભળ્યા પછી રાજાને તો ખૂબ દુઃખ થયું, પરંતુ સાવિત્રી અડગ હતી. તેણે કહ્યું કે મારા લગ્ન તો સત્યવાન સાથે જ થશે. ભાવિ પ્રબળ છે. લખ્યા લેખ કોઈ મિથ્યા થવાના નથી. ભગવાન નારાયણ સૌનું કલ્યાણ કહે. આવા આશીર્વાદ આપી નારદજી ત્યાંથી નારાયણ નારાયણ કહેતા ચાલી નીકળ્યા. નારદજીની કહેલી વાત ઉપર વિચાર કરીને રાજાએ સાવિત્રીને સમજાવવાની ઘણી મહેનત કરી, પરંતુ સાવિત્રી એકની બે ન થઈ. તેથી રાજાએ સાવિત્રીના લગ્ન કરી આપ્યા. લગ્ન પછી સાવિત્રી પતિની સાથે જંગલમાં રહેવા લાગી. દરરોજ પોતાને ભાગે આવતું કામ ઝડપથી પૂરું કરી અને પતિ સાથે જંગલમાં જાય છે, જેથી ક્યારે પણ કોઈ મુશ્કેલી આવે તો તે પતિની સાથે જ હોય. આમ દરરોજ પતિ પત્ની સાથે જ જંગલમાં જતા. એક દિવસ સત્યવાન જંગલમાં લાકડા લેવા જાય છે, ત્યારે સાવિત્રી પણ સાથે જ હોય છે. સાવિત્રીને એક જગ્યાએ બેસાડી સત્યવાન લાકડા કાપવા એક ઝાડ પાસે ગયો. ત્યારે સત્યવાનને અચાનક માથું દુખવા લાગે છે અને ચક્કર આવવા લાગે છે. સાવિત્રી તેને પાસેના વડના ઝાડ પાસે લઈ જાય છે. સત્યવાન સાવિત્રીના ખોળામાં માથું નાખી અને સૂઈ જાય છે. સત્યવાનનું શરીર ધીમે ધીમે ઠંડુ પડવા લાગ્યું. એવામાં સાવિત્રીએ જોયું કે મહાબળવાન વીર પાડાની સવારી ઉપર પોતાની પાસે આવે છે. તેના એક હાથમાં ગદા છે અને બીજા હાથમાં પાસ છે. જ્યાં તે પોતાની પાસે આવ્યો ત્યારે સાવિત્રી તેને ઓળખી ગઈ કે અરે, આ તો યમરાજ છે, જે મારા પતિના પ્રાણ લેવા આવ્યા છે. અને તે બોલી ઉઠી, પ્રણામ યમરાજજી. હું જાણું છું કે માનવીના પ્રાણ લેવા તો તમારા દૂતો આવે છે, પરંતુ તેને બદલે આજ આપ જાતે આવ્યા, તેનું કારણ શું છે? સાવિત્રીનું કહેવું સાંભળી યમરાજ બોલ્યા, બેટા, સત્યવાન એક સત્ય પુરુષ છે, નીતિવાન છે ને ધર્મનિષ્ઠ છે. તેના પ્રાણ લેવાનું ગજુ મારા કોઈ પણ દૂતોમાં નથી, તેથી હું જાતે જ આવ્યો છું. આટલું કહેતા તો યમરાજે સત્યવાન ઉપર મૃત્યુનો પાશ નાખ્યો અને સત્યવાનનો પ્રાણ તેના શરીરમાંથી ખેંચી લીધો અને સત્યવાનના આત્માને લઈને યમરાજ ચાલવા માંડ્યા. યમરાજને જતા જોઈને સાવિત્રી પણ તેમની પાછળ પાછળ ચાલવા લાગી. સાવિત્રીને પોતાની પાછળ પાછળ આવતી જોઈને યમરાજ બોલ્યા, દીકરી, તું ઘણી આગળ આવી ગઈ છે. તું હવે અહીંથી પાછી વળ. હવે મારે પાછળ આવવાનો કોઈ અર્થ નથી. હવે તારાથી મારી પાછળ ન અવાય. હવે તારા પતિને મારે લઈ જવાનો છે. સાવિત્રીએ કહ્યું, હે પ્રભુ, મારી પ્રતિજ્ઞા છે કે મારા પતિ જ્યાં પણ જાય મારે તેની સાથે જ રહેવાનું. સાથે સાથે આપ જેવા પવિત્ર પુરુષનો સંગ થયો, માટે સંબંધની દ્રષ્ટિએ હું પાછળ પાછળ આવીશ. આપે મને દીકરી કહી છે તો હું આપની પુત્રી છું, તેથી દીકરીએ બાપની પાછળ આવવાનો હક છે. પતિવ્રતા સ્ત્રીએ પતિની સાથે જ રહેવું જોઈએ. તો આ ધર્મ પાળતા તમે મને શા માટે રોકો છો? સાવિત્રીની વાત સાંભળી યમરાજ ઘણા ખુશ થયા અને બોલ્યા, બેટા, તારી ચતુરાઈભરી વાણી સાંભળી હું તારા ઉપર પ્રસન્ન થયો છું. માટે બેટા, તું મારી પાસેથી જે જોઈએ તે વરદાન માંગી શકે છે. તારા પતિના પ્રાણ સિવાય હું તને કંઈ પણ આપીશ. સાવિત્રીએ કહ્યું, ખરેખર મહારાજ, આપ મારા ઉપર પ્રસન્ન થયા છો તો હું માંગુ છું કે મારા અંધ સસરાને દિવ્ય ચક્ષુ મળે, તેમનું આંધળાપણું દૂર થાય. તથાસ્તુ બેટા, યમરાજાએ આશીર્વાદ આપ્યા અને હવે તું અહીંથી પાછી વળી જા. એવું કહેતા યમરાજ આગળ ચાલતા થયા. થોડે દૂર જઈને જોયું તો સાવિત્રી તેમની પાછળ પાછળ જ આવતી હતી. તે જોઈ યમરાજાએ ફરી કહ્યું, બેટા, આગળ રસ્તો ઘણો જ કઠિન છે. તું ખૂબ થાકી જઈશ. તું પાછી વળી જા. હું તને વધુ એક વરદાન આપું છું. યમરાજાની વાત સાંભળી સાવિત્રી કહે છે, ભગવાન, આપવું જ હોય તો મને મારા સસરાનું ગયેલું રાજપાટ તથા સુખ સાહેબી પાછા મળે તેવું વરદાન આપો. તથા મારા પિતાને પુત્ર નથી તો તેમને પુત્ર પ્રાપ્તિ થાય તેવું વરદાન પણ આપો. તથાસ્તુ કહી યમરાજાએ કહ્યું કે હવે તું મારી વાત માની પાછી વળી જા. આમ કહી યમરાજ આગળ ચાલવા માંડ્યા. થોડે દૂર ગયા તો જોયું કે સાવિત્રી હજુ પણ એમની પાછળ પાછળ આવી રહી છે. યમરાજ કહે છે, શા માટે બેટા તું વાત માનતી નથી?
હવે તું અહીંથી પાછી વળી જા. જવાબમાં સાવિત્રી કહે છે, આપ તો પરમ પવિત્ર પુરુષ છો અને મહાપુરુષોએ કહ્યું છે કે આવા પુરુષોનો સંગ કરવો જોઈએ. તો પછી આપ મને જવાનું શા માટે કહો છો? સાવિત્રીના આવા મધુર વચનો સાંભળી યમરાજાએ કહ્યું, દીકરી, તારી વાણી તો અતિ મધુર છે. તે સાંભળીને હું તૃપ્ત થતો નથી, પરંતુ મારા રસ્તે હવે તારાથી નહીં અવાય. તારા પતિના આત્મા સિવાય તારે બીજું કંઈ વરદાન જોઈતું હોય તો માંગી લે અને પાછી જા. યમરાજાને જવાની ખૂબ જ ઉતાવળ હતી. એ વહેલામાં વહેલી તકે સાવિત્રીને પાછી વાળી અને ઝડપથી ત્યાંથી જવા માંગતા હતા. યમરાજાની વાત સાંભળી સાવિત્રીએ કહ્યું, હે યમરાજ, આપ જો ખરેખર આપવા જ માંગતા હોય તો મને બળવાન એવા 100 પુત્ર પ્રાપ્ત થાય એવું વરદાન આપો. સાવિત્રીને હવે ગમે તેમ કરી પાછી વાળવા ઉતાવળા એવા યમરાજ ચૂકી ગયા અને બોલ્યા, તથાસ્તુ. દીકરી, એમ જ થાય, અને હવે તો તું પાછી વળી જા. સાવિત્રી બોલી, મહારાજ, હવે તો પાછું વળાશે જ નહીં, કારણ કે તમે મને 100 પુત્ર થાય તેવું વરદાન આપ્યું છે અને મારા પતિ વગર એ અશક્ય છે. મારા પતિને તો આપ લઈ જાઓ છો, તેથી હું મારા પતિ સિવાય કેમ પાછી વળું? શું આપનું આપેલું વચન મિથ્યા જશે? યમરાજ બોલ્યા, સાવિત્રી, તે પતિવ્રત ધર્મના બળે અને વાણી ચાતુર્યથી મને પરવશ બનાવ્યું. તારા સતીત્વની સામે આજે મારી હાર થઈ છે. દીકરી, આપેલું વચન મિથ્યા નહીં થાય, માટે તારા પતિના આત્માને આનંદથી તારી સાથે લઈ જા અને જા. તારા પતિના આયુષ્યને હું દીર્ઘાયુષ્ય બનાવી દઉં છું, માટે સુખી થા. મારું વચન છે, કલ્યાણસ્તુ. આશીર્વાદ આપી યમરાજ અંતર્ધ્યાન થઈ ગયા. સાવિત્રી પોતાના પતિનું શરીર હતું ત્યાં આવી એમનું મસ્તક ખોળામાં લઈને બેઠી. થોડી વારમાં તો સત્યવાન આંખો ચોળી અને ઊભા થઈ ગયા. એ સજીવન થયા અને પોતાનું ગયેલું રાજ્ય પણ એમને પાછું મળી ગયું અને પિતાને આંખો પણ મળી ગઈ. આમ સાવિત્રીએ પતિવ્રત, ધર્મનિષ્ઠા, જ્ઞાન તથા વિવેક દ્વારા યમરાજ પાસેથી પોતાના પતિના પ્રાણને મુક્ત કરાવી લીધા. જે વટના વૃક્ષની નીચે એના પતિએ પ્રાણ છોડ્યા હતા તે વૃક્ષને પ્રણામ કરી વડની પરિક્રમા કરી જીવંત થયેલા સત્યવાન સાથે પોતાના સાસુ સસરા પાસે આવી. તેમની આંખોની રોશની પાછી આવી ગઈ હતી. ત્યારે તેમના મંત્રી તેમને શોધતા શોધતા આવ્યા અને કહ્યું કે પાડોશી રાજાએ તેમના રાજ્ય ઉપર હુમલો કરી રાજાને હરાવી દીધા છે અને તેમને તેમનું ગયેલું રાજ્ય ફરીથી પાછું મળ્યું છે. આ રીતે તેમને ફરીથી સુખ, સમૃદ્ધિ અને વૈભવ પણ મળ્યું. માં સાવિત્રી દેવીની કૃપાથી, સાવિત્રીના પતિવ્રત ધર્મથી, યમરાજના વરદાનથી સાવિત્રીને 100 પુત્ર થયા. તેના પિતાને ત્યાં પણ પુત્ર થયા. આમ સર્વ વાતે આનંદ મંગલ થયો. હે સાવિત્રીમાં, જેવા આપ સતી સાવિત્રીને ફળ્યા, તેમ આપનું વ્રત કરનારને, આ કથા સાંભળનારને, વ્રત કથા કહેનારને ફળજો. જય માં સાવિત્રી. અમારો આજનો આ વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આ વિડીયોને લાઇક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું નવા વિષય સાથે. અસ્તુ.